પ્રણામ। આજે આપણે અહીંયા એક નાટક લઈને આવ્યા જેનું નામ છે બાની ભગવાન પ્રત્યે ભક્તિ। ચાલો આપણે શરૂ કરીએ। એક ઘરની વાત છે જ્યાં એક દીકરી હોય જેનું નામ પરી હોય છે અને એક બા હોય જેનું નામ એક બા હોય છે। ચાલો આપણે શરૂ કરીએ। चल बेटा હું પૂજા કરવા જઈ રહી છું। ઠીક છે। અને એક કામ કરીશ? હા બોલ। મારા ભેગી તું પૂજા કરવા આવો ને। અરે મમ્મી આ ભગવાન ભગવાન કાય જ કાય, આ તો બસ કહેવાની વાતો છે। તોય એકવાર ભાવથી પૂજા કરજે, બહુ આનંદ આવશે। મમ્મી જ્યાં મને ઇન્ટરેસ્ટ જ નથી ત્યાં મારાથી ભાવથી પૂજા કેવી રીતે થશે? ઠીક છે, આ છોકરી તો પૂજા જ નથી કરતી, હવે મને કંઈક તો નાટક કરવું જ પડશે। ચલ બેટા હું જઈ રહી છું। ઠીક છે। મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી પાસથી। મહેલોથી રહેવો છે હર એક પવમાં નાથ તમારી સાથથી। રહેવું છે હર ઘરમાં દેરાસર છે તોય આ છોકરી પૂજા નથી કરતી, હવે મને કંઈક તો નાટક કરવું પડશે જેનાથી આ રોજ પૂજા કરતી થઈ જાય। બીજા દિવસે સવારે 6 વાગે બા ઉઠે છે। અરે હજી તો ખાલી 6 વાગ્યા છે। એક કામ કરું છું, હજી સુવાની એક્ટિંગ કરી લઉં છું, મને છૂટી જોઈને ઉઠાડશે અને ત્યારે મારું નાટક ચાલુ કરી દઈશ। થોડીક વાર પછી પરી ઉઠે છે। અરે મમ્મી તો હજી સુધી ઉઠી જ નથી, એક કામ કરું છું હું ઉઠાડી દઉં છું। મમ્મી મમ્મી શું થયું બેટા? મમ્મી તું અત્યાર સુધી ઉઠી કેમ નથી? બેટા મને બહુ નબળાઈ લાગે છે, મને બહુ જોરથી ચક્કર આવે છે અને માથી ઊભું નથી રહેવાતું। મમ્મી તને અચાનક આટલું બધું શું થઈ ગયું? ખબર નહીં। રૂક રૂક મમ્મી હું તારા માટે પાણી અને નાસ્તો લઈ આવું। ના ના, હજી નૌકારશી નથી આવી। આજ માટે બધું ભૂલી જા હવે। ના, ભગવાનની પૂજા કર્યા વગર હું કાંઈ ખાઈશ નહીં, કાંઈ નહીં પીવું। અરે એક દિવસની વાત છે, આરામ કરી લે ને હવે। અગર તું મારા બદલે પૂજા કરી લઈશ તો હું આગળ વિચારીશ। તને ખબર છે ને મારો એટલો બધો ટાઈમ નથી। મોબાઈલ જોવાનો પૂરો ટાઈમ છે પણ પૂજા કરવા માટે જરાય ટાઈમ નથી। પણ મમ્મી તને ખબર છે ને મને જરાય ઇન્ટરેસ્ટ નથી તો કેમ ઘડી ઘડી ફોર્સ કરે? થોડાક દિવસ કરી લે ને। ઠીક છે। હવે પરી પૂજા કરવા માટે તૈયાર થવા જઈ રહી છે। મમ્મી હું જાઉં છું પૂજા કરવા। બેટા મને લેતી જા ને। તને હું શું જરૂર છે આવવાની? ભગવાનનો મુખ જોયા વગર મને શાંતિ નહીં થાય, લઈ જા ને। અરે એક દિવસ હવે આરામ કરી લે। અરે પાપા લઈ જા ને। ઠીક છે ચાલ। મમ્મી તું અહીંયા બેસી જા, હું હવે અહીંયા પૂજા કરીશ। હા। મમ્મી જો હું પૂજા કરું છું હો। હા કર। અરે જરાક આરામથી કર। અરે મમ્મી ઠીક છે। બોલે તો એમ છે જાણે પોતાના જ દીકરો હોય। અરે શું થયું? શેનો આટલો જોરનો અવાજ આવ્યો? અરે કાઈ નહીં મમ્મી, મારાથી ભગવાનની મૂર્તિ પડી ગઈ હતી। ગલતીથી ભગવાને પાડી દીધા તે। અરે મમ્મી મેં જાણબૂજીને નથી પાડ્યું, તું કેમ આટલું ચિલ્લાવસ? ભગવાન તમે ચિંતા નહીં કરતા અને તમે રડતા નહીં, હમણાં હું ડૉક્ટરને બોલાવું છું, હમણાં હું પરીને કહું છું ચેક કરવા। બેટા અરે મમ્મી હવે તું પથ્થર માટે થઈને રોઈ છે? આ પથ્થર નથી, આ મારા ભગવાન છે। અને હા તું એ બધું મૂક અને તું ભગવાનને પહેલા ચેક કર। બોલે તો એમ છે અકલું તો તું મારાથી પણ પ્રેમ નથી કરતી જેટલું તું ભગવાનથી કરે છે। આ મારા ને ભગવાન વચ્ચેનો સંબંધ છે, તું કાં વચ્ચે પડે છે? અને તું એ બધું મૂક અને ફટાફટ ચેક કર। હું કેવી રીતે ચેક કરી શકું આને? તું ના કરી શકે તો ડૉક્ટરને બોલાવ। અકલિક છે વાત માટે ડોક્ટરને બોલાવો? હા તો મારા ભગવાનને વાગ્યું છે અને ડૉક્ટર એનો ઈલાજ ના કરી શકે। મમ્મી પહેલા તો બેસી જા, પછી બધું સોચી લઈશ આગળ। હા। હવે પડોશીની એન્ટ્રી થાય છે। અરે શું થયું? એટલી ચિલ્લાવાની અવાજ કેમ આવે છે? અરે હું તને શું કહું, મારાથી ભગવાનની મૂર્તિ શું પડી
ડોક્ટરને બોલાવ્યા કે નહીં? હા બોલાવું છું, તું થોડી ધીરજ રાખ ને. અને આ વાત સાંભળ, જ્યાં તક મારા ભગવાન ઠીક નહીં થાય ત્યાં તક હું કાંઈ ખાઈશ નહીં અને કાંઈ નહીં પીવું. જો આજે એક નવી મુસીબત આવી પડી. મન તો લાગે ડોક્ટરને બોલાવવું જ પડશે. અગર ડોક્ટરને નહીં બોલાવશું તો બા કંઈ ખાશે પીશે નહીં. પણ તને દાખલ માટે ડોક્ટર અહીંયા આવશે? ડોક્ટરને 500 રૂપિયા એક્સ્ટ્રા આપી દેશું. દર્શ બોલું. એમરજન્સી છે, જલ્દીથી માતૃછાયા બંગલો બીજે માળે આવી જાઓ. હા, હું આવી તો જાઉં છું, પણ પેશન્ટનું નામ? તમે અહીંના આવો, હું બધું સમજાવી દઈશ ને જલ્દી આવજો. પણ પેશન્ટનું નામ? 5 મિનિટ પછી ડોક્ટરની એન્ટ્રી થાય છે. નોક નોક. અરે ડોક્ટર કેટલી વાર, જલ્દી આવો તું ને. અરે હું ટ્રાફિકમાં અટકાઈ ગયો હતો. હવે હાલો જલ્દીથી. હાલો. મને જોવાથી તો લાગે છે આ 5 પેશન્ટ છે. હા, તમે કેમ છો? તમારી તબિયત બરાબર છે ને? અરે અરે પેશન્ટ આ નથી, પેશન્ટ તો આ છે. તમે તો મામી મજાક કરો છો અહીંયા. અરે ના ના, મજાક નથી કરતા. વાત એવી છે કે અરે અહીંના આવો, તમને સમજાવું. અગર તમે ભગવાનને ચેક નહીં કરશો તો બા કંઈ ખાશે પીશે નહીં. ને અગર બા કંઈ ખાશે પીશે નહીં તો એમની તબિયત ખરાબ થઈ જશે. એમના વાસ્તે ચેક કરી લ્યો. પણ તમે ભગવાનની મૂર્તિને કેમ ચેક કરાવો છો? બાનો દિમાગ જ ચેક કરાવો ને. અરે તમને 500 રૂપિયા એક્સ્ટ્રા આપીશ પણ આવા સવા નહીં કરો ને. અરે તમે આટલું કહો છો તો એકવાર કરી લો. હવે આ ડોક્ટર ભગવાનની મૂર્તિ ચેક કરે છે. હા, તમારા ભગવાનમાં જીવ છે? હા, પણ તમે ચેક તો કરો. જે પર check કરો. આવું કેવી રીતના થઈ શકે? શું થયું? અમારે તો દિલ ધડકવાની અવાજ આવે છે. અરે હવે તમે શું અમારા સાથે મજાક કરો છો? ના, હું મજાક નથી કરતો. હવે 500 રૂપિયા માટે કઈ એટલો મજાક કરાતો? ના, હું મજાક નથી કરતો. એવું હોય તો તમે ચેક કરજો. દિયો. આમાં તો સાચે દિલ ધડકવાની અવાજ સંભળાઈ દે છે. મને તો લાગે છે મમ્મીના સાથે તમે બંને પણ પાગલ થઈ ગયા છો. અરે ના, તું ચેક કરી જો. અરે હા, આમાં તો સાચેમાં દિલ ધડકવાની અવાજ આવે છે. અમે ઈ જ કહેતા હતા. બેટા, શું થયું? મારા ભગવાન ઠીક થયા? હા હા મમ્મી, તારા ભગવાન ઠીક તો થઈ ગયા. અને તને ખબર છે એમાં તો જીવ પણ છે. હા તો મારા દીકરા જેવા છે, એમનામાં જીવ તો હશે ને. બા, તમારી ભગવાન પ્રત્યે ભક્તિ જઈને અમે બહુ પ્રભાવિત થઈ ગયા. હવે અમે દરરોજ ભક્તિને પૂજા કરશું. આ તો સરસ વાત છે. કાલથી કેમ આજથી જ શરૂ કરે? હાલો. આત્મને પરમાત્મનો જે સંગ ગયો છે રાજ. આત્મને પરમાત્મનો જે સંગ ગયો છે રાજ. હરક હરક મન હરક હરક માં ડૂબી રહ્યો છે રાજ. હરક હરક મન હરક હરક માં ડૂબી રહ્યો છે રાજ. મારું જય પ્રભુ તારું મંદિર મારી તકદીર છે. દુર્દૈવ છે મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. કેવા શુભ પરિણામો જાગે